નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનમાં આપણે સ્વાધ્યાય 5.3ના એક્ઝામ્પલ જોયા હતા અને એમાં સ્વાધ્યાયના 15 એક્ઝામ્પલ આપણે પૂર્ણ કરેલા. હવે આપણે જોઈશું નવો ટોપિક ઘાતાંકીય અને લઘુગણકીય વિધેય. ઘાતાંકીય અને લઘુગણકીય વિધેય એની વ્યાખ્યા સમજવી જરૂર છે. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 9મા 10માં તમે ઘાતાંકના નિયમો શીખી ગયેલા, બરાબર ને? ઘાતાંકીય, અહીંયા આપણે જોઈએ ઘાતાંકીય વિધેય કોને કહેવાય, ઘાતાંકીય વિધેય એટલે શું, ધ્યાન આપજો બરાબર. તો ઘાતાંકીય વિધેય fx ઇક્વલ ટુ a રેઝ ટુ x, fx ઇક્વલ ટુ શું, a રેઝ ટુ x, a ગ્રેટર દેન 0, x બિલોંગ્સ ટુ r ને શું કહેવાય, ઘાતાંકીય વિધેય કહે છે. અને ઘાતાંકીય વિધેયમાં યાદ રાખવા જેવી કઈ બાબતો, જો a ગ્રેટર દેન 0 તો x વધે તેમ fx વધે છે, અને જો એ લેસ ધેન 1 હોય, એક કરતાં નાનો હોય, તો એક્સ વધે તેમ fx ઘટે છે. ઓબ્જેક્ટિવમાં ઘણીવાર પૂછી કાઢે. કોઈ પણ એ બિલોંગ્સ ટુ આર પ્લસ એટલે શું, પોઝિટિવ રિયલ નંબર. કોઈ પણ એ બિલોંગ્સ ટુ આર માટે એફનો આલેખ 0 1માંથી પસાર થાય છે. અને ત્રીજું, જો એ ઇઝ નોટ ઇક્વલ ટુ 1 તો એફ એ એકિક અને વ્યાપ્ત વિધેય છે. વિદ્યાર્થી મિત્રો, એકિક અને વ્યાપ્ત વિધેય આપણે સંબંધ વિધેય ચેપ્ટરમાં શીખી ગયા છીએ. ત્રીજું, વિધેય એફનો વિસ્તાર આર પ્લસ છે, એટલે કે ઘાતાંકીય વિધેયનો વિસ્તાર કેવો, પોઝિટિવ રિયલ નંબર છે. જેમ એની કિંમત વધે તેમ એફનો આલેખ વાય અક્ષ તરફ ઢળે છે. અને છેલ્લો મુદ્દો, એ ગ્રેટર ધેન 1 માટે જો એક્સ ઋણ હોય અને ઘટે તો એફનો આલેખ એક્સ અક્ષની નજીકને નજીક આવે છે, પરંતુ એક્સ અક્ષને છેદતો નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ વાસ્તવિક ઘાતાંકના નિયમો. વાસ્તવિક ઘાતાંકના નિયમો કયા કયા, એ જે 4 નિયમો છે એ આપણે પહેલાં બરાબર યાદ કરી લઈએ. તો પહેલો નિયમ, એ રેઝ ટુ એક્સ ઇન્ટુ એ રેઝ ટુ વાય, એને શું કહેવાય, આધાર કહેવાય, અને એક્સ અને વાયને શું કહેવાય, એની ઘાતાંક કહેવાય. જો આધાર સરખા હોય તો ઘાતાંકનો શું થાય, સરવાળો થાય. એટલે એ રેઝ ટુ એક્સ ઇન્ટુ એ રેઝ ટુ વાય, બેનો ગુણાકાર છે, તો શું આધાર સરખા હોય તો ઘાતાંકનો શું કરવાનો, સરવાળો કરવાનો, એ રેઝ ટુ એક્સ પ્લસ વાય થશે. જો એ રેઝ ટુ એક્સ અપોન એ રેઝ ટુ વાય ભાગાકારનો નિયમ, તો શું થાય, ઘાતાંકની બાદબાકી થાય. આ વસ્તુ ખાસ કાળજી રાખજો. અને ઘાતની ઘાત આપેલી હોય તો એ રેઝ ટુ એક્સ રેઝ ટુ વાય, તો એ રેઝ ટુ એક્સ ઇન્ટુ વાય, ઘાતાંકનો ગુણાકાર. અને ચોથું છે, એ બી રેઝ ટુ એક્સ, તો એ રેઝ ટુ એક્સ ઇન્ટુ બી રેઝ ટુ એક્સ. આ તમારે ઘાતાંકના નિયમો તમારે યાદ રાખવાના. વિદ્યાર્થી મિત્રો, એમાં તમે જુઓ, હવે આપણે આ થઈ આપણી ઘાતાંકના નિયમોની વાત. ઘાતાંકના નિયમો તમે ધોરણ 9માં ઉપયોગ કરતાં શીખેલા છે. એમાં આ ગુણાકારના નિયમ, ભાગાકારના નિયમ, આ ઘાતનો નિયમ અને આ ઘાતનો નિયમ, રાઈટ. હવે તમે જુઓ fx ઇક્વલ 10 રેઝ ટુ એક્સ, એને સામાન્ય ઘાતાંકીય વિધેય કહે, કોમન લોગરિધમ આધારિત. fx ઇક્વલ ટુ 10 રેઝ ટુ એક્સ, 10 રેઝ ટુ એક્સ, 10ને શું, જો આધાર 10 હોય તો આને શું કહેવાય, સામાન્ય ઘાતાંકીય વિધેય કહે છે. જો fx ઇક્વલ ટુ e રેઝ ટુ એક્સ, એક્સ બિલોંગ્સ ટુ આને શું કહેવાય, પ્રાકૃતિક ઘાતાંકીય વિધેય કહેવાય છે. અને નેપિયર ઇક્વલ ટુ 1 પ્લસ 1 અપોન 1 ફેક્ટોરિયલ પ્લસ 1 અપોન 2 ફેક્ટોરિયલ પ્લસ 1 અપોન 3 ફેક્ટોરિયલ પ્લસ ડોટ ડોટ ડોટ, જે આપણે ક્રમચય સંચયમાં ધોરણ 11માં શીખેલા હતા. વિદ્યાર્થી મિત્રો, હવે તમે જુઓ લઘુગણકીય વિધેયકોને લોગેરિધમિક ફંક્શન શું કહેવાય, લોગેરિધમિક ફંક્શન, લોગેરિધમિક ફંક્શન. તો જો એફ આર ટુ આર પ્લસ એટલે પ્રદેશગણ આર હોય અને સહપ્રદેશ ધન વાસ્તવિક સંખ્યા હોય, fx ઇક્વલ ટુ એ રેઝ ટુ એક્સને શું કહેવાય, એ બિલોંગ્સ ટુ આર પ્લસ માઇનસ સિંગલતન 1 માટે એકિક અને વ્યાપ્ત વિધેય, તો તેનું પ્રતિવિધેય જે આર પ્લસ ટુ આર ને શું કહેવાય, લઘુગણકીય વિધેય કહેવાય છે. શું કહેવાય, લઘુગણકીય વિધેય. એટલે કહેવાનો ભાવ થઈ એક જ, ઘાતાંકીય વિધેયને શું કહેવાય, લઘુગણકીય વિધેય કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, y ઇક્વલ ટુ એ રેઝ ટુ એક્સ, fx ઇક્વલ ટુ એ રેઝ ટુ એક્સ, તો x ઇક્વલ ટુ log y ટુ ધ બેઝ a થાય. એટલે લઘુગણકીય, દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ તો એ રેઝ ટુ એક્સ
ઇક્વલ ટુ વાય, તો શું થાય? એક્સ ઇક્વલ ટુ લોગ વાય ટુ ધ બેઝ એ. આ વસ્તુ ખાસ કાળજી રાખવાની. એ રેઝ ટુ એક્સ ઇક્વલ ટુ વાય, તો એક્સ ઇક્વલ ટુ શું? લોગ વાય ટુ ધ બેઝ એ. આ લઘુગણકીય વિધિની વ્યાખ્યામાં તમારે આ વાક્ય ખાસ યાદ રાખવાનું, રાઈટ? હવે જુઓ સામાન્ય લઘુગુણક. જો એ ઇક્વલ ટુ 10 તો લોગ એક્સ ટુ ધ બેઝ 10. જો વાંચી કેવી રીતે શકાય? જો એ ઇક્વલ ટુ 10 હોય તો લોગ એક્સ ટુ ધ બેઝ 10. લોગ એક્સનો આધાર 10 એમ ગુજરાતીમાં વંચાય. અને અંગ્રેજીમાં વાંચવું એટલે શું વાંચવાનું? અંગ્રેજીમાં વાંચવાનું એટલે શું વાંચવાનું? કે જો એ ઇક્વલ ટુ 10 તો લોગ એક્સ ટુ ધ બેઝ 10 એમ વાંચવાનું. ફરીથી સામાન્ય લઘુગુણકની વ્યાખ્યામાં જુઓ કે જો એ ઇક્વલ ટુ 10 તો લોગ એક્સ ટુ ધ બેઝ 10 એટલે આધાર 10 હોય તો તેને કેવો લઘુગુણક કહેવાય? સામાન્ય લઘુગુણક કહેવામાં આવે છે. આ વસ્તુ ખાસ કાળજી રાખજો. અથવા એફ આર ટુ આર પ્લસ એફ એક્સ ઇક્વલ ટુ 10 રેઝ ટુ એક્સ, એટલે કે વાય ઇક્વલ ટુ 10 રેઝ ટુ એક્સ. જુઓ વાય ઇક્વલ ટુ 10 રેઝ ટુ એક્સ ઇક્વલ ટુ વાય, તો એક્સ ઇક્વલ ટુ શું થવાનું? એક્સ ઇક્વલ ટુ log y to the base 10. log y to the base 10 થશે. અને બેઝ 10 આવે તો એને કેવો લઘુગુણક કહેવાય? સામાન્ય લઘુગુણક કહેવાય છે. એટલે સામાન્ય લઘુગુણકમાં જો a ઇક્વલ ટુ 10 તો log x to the base 10 ને શું? સામાન્ય લઘુગુણક કહે છે. અથવા એફ આર ટુ આર પ્લસ પ્રદેશગણ આર હોય અને સહપ્રદેશ પોઝિટિવ રિયલ નંબર હોય તો એફ એક્સ ઇક્વલ ટુ 10 રેઝ ટુ એક્સ, તો તેનું પ્રતિવિધેય જી આર પ્લસ ટુ આર, જી એક્સ ઇક્વલ ટુ લોગ એક્સ ટુ ધ બેઝ 10 ને શું કહેવાય? સામાન્ય લઘુગુણક કહે છે. શું કહેવાય? સામાન્ય લઘુગુણક કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ આપણી સામાન્ય લઘુગુણકની. હવે આપણે જોઈએ કે પ્રાકૃતિક લઘુગુણક કોને કહેવાય? પ્રાકૃતિક લઘુગુણકની વાત કરીએ. ધ્યાન આપજો બરાબર. પ્રાકૃતિક લઘુગુણક જો એ ઇક્વલ ટુ ઈ લઈએ તો લોગ એક્સ ટુ ધ બેઝ ઈ ને શું કહેવાય? પ્રાકૃતિક લઘુગુણક કહે છે. જેને આપણે ln એક્સ ટુ ધ બેઝ ઈ વડે પણ દર્શાવાય છે. જો લોગ એક્સ ટુ ધ બેઝ ઈ એને આપણે લખવું હોય તો શું લખી શકાય? લોગેરિધમ, એટલે કે ln એક્સ ટુ ધ બેઝ ઈ સંકેતમાં આ પણ લખાય, અથવા ln એક્સ અથવા તો log x એમ પણ લખી શકાય. એટલે વિદ્યાર્થી મિત્રો, આ સંકેત ખાસ કાળજી રાખજો, કારણ કે આપણે સામાન્ય રીતે આપણે log xમાં લખવા ટેવાયેલા હોય અને પરીક્ષામાં જો ln x આપેલું હોય તો તમે કન્ફ્યુઝન થશો કે ln x એટલે શું? એટલે પણ શું? log x જ એમ વંચાય. ચાલો નોંધ જુઓ. જો વિધેયનો પ્રદેશ r પ્લસ અને વિસ્તાર r, તો x બિલોંગ્સ ટુ r પ્લસનો log x એ વાસ્તવિક સંખ્યા છે. બરાબર? અને એ ગ્રેટર ધેન 1 માટે એફ એક્સ લોગ એક્સ ટુ ધ બેઝ ઈ ને વધતું વિધેય છે. અને 0 લેસ દેન a લેસ દેન 1 માટે એફ એક્સ લોગ એક્સ ટુ ધ બેઝ ઈ એ ઘટતું વિધેય છે. આ વસ્તુ ખાસ કાળજી રાખજો. હવે લઘુગણકીય વિધેયના નિયમો. log 1 ટુ ધ બેઝ એ ઇક્વલ હંમેશા 0 થાય. log 1 ટુ ધ બેઝ એ ઇક્વલ ટુ 0. આ ખાસ કાળજી રાખજો. log a ટુ ધ બેઝ એ ઇક્વલ ટુ 1. દાખલા તરીકે હું કહું log 5 ટુ ધ બેઝ 5 ઇક્વલ ટુ 1, log 10 ટુ ધ બેઝ 10 ઇક્વલ ટુ 1, log e ટુ ધ બેઝ e ઇક્વલ ટુ 1. એટલે એ અને આ બેઝ એ જો સરખા હોય તો જવાબ શું આવે? 1 આવે. પછી a રેઝ ટુ log y ટુ ધ બેઝ એ ઇક્વલ ટુ y. આ નિયમ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં સૂત્ર ઘણું ઉપયોગી છે. કયું? a રેઝ ટુ log y ટુ ધ બેઝ એ ઇક્વલ ટુ y. અથવા તો આમ પણ લખી શકાય x રેઝ ટુ log y ટુ ધ બેઝ x ઇક્વલ ટુ y. આમ પણ લખી શકાય. પછી લઘુગુણકના 4 નિયમો. બે સંખ્યાઓનો ગુણાકારનો લઘુગુણક log mn ટુ ધ બેઝ એ m ઇન્ટુ n છે. આ ગુણાકાર છે તો શું થશે? log m ટુ ધ બેઝ એ પ્લસ log n ટુ ધ બેઝ એ. એટલે ગુણાકાર હોય તો શું થાય? લોગનો સરવાળો થાય. બંનેના અલગ અલગ કરીને શું કરવાનું? સરવાળો. log m ઇન્ટુ n બેઝ એ ઇક્વલ ટુ log m ટુ ધ બેઝ એ પ્લસ log n ટુ ધ બેઝ એ, વેર mn બિલોંગ્સ ટુ r પ્લસ અને a બિલોંગ્સ ટુ r પ્લસ માઇનસ સિંગલટન 1. આ આપણો ગુણાકારનો નિયમ થયો.
હવે બે સંખ્યાઓનો ભાગાકાર આપેલો log m by n to the base a, તો શું થવાનું? બાદબાકી કરવાનું. log m to the base a minus log n to the base a બાદબાકી થાય. વિદ્યાર્થી મિત્રો, બે સંખ્યાનો ગુણાકારનો લઘુગુણક હોય તો શું થાય? વચ્ચે પ્લસ આવે, અને ભાગાકાર હોય તો શું થાય? વચ્ચે માઇનસ આવે. આ ખાસ કાળજી રાખજો. હવે ઘાતાંકનો નિયમ log x raised to n to the base a, ઘાતાંક આપેલી તો ઘાતાંક ક્યાં આગળ ગુણાય, એટલે n into log x to the base a, એને આપણે કહીશું ઘાતનો નિયમ કહીશું. શું કહીશું? ઘાતનો. એટલે કોઈ સંખ્યા ઘાતમાં આપેલી હોય ને તેનું લઘુગુણક લેવાનું હોય તો ઘાત ક્યાં આવી જાય? આગળ ગુણાકારમાં આવી જાય. log x raised to n to the base a equal to n into log x to the base a. પછી ચેન્જ ઓફ બેઝ, આધાર પરિવર્તનનો નિયમ. કયો? આધાર પરિવર્તનનો નિયમ. log b to the base a, log b to the base a, ખાસ કાળજી રાખજો. log b to the base a equal to log b to the base c upon log a to the base c. જો આધાર બદલાઈ ગયા, c આવી ગયો. જો અહીંયા a છે ને, અહીંયા c, એટલે એના આધાર પરિવર્તન કહેવાય. પેલો log b to the base c upon log a to the base c. રાઈટ? આ વાત થઈ આપણી આધાર પર. એટલે 4 નિયમો તમારે યાદ રાખવાના. આ 4 નિયમો, આ ગુણાકારનો નિયમ, આ ભાગાકારનો નિયમ, આ ઘાતનો નિયમ અને આધાર પરિવર્તન નિયમ. બરાબર ને? મલ્ટીપ્લિકેશન રૂલ, ડિવિઝન રૂલ, ઘાતાંકનો નિયમ અને આધાર પરિવર્તન નિયમ, એટલે ચેન્જ ઓફ બેઝ. એને અંગ્રેજીમાં શું કહેવાય? ચેન્જ ઓફ બેઝ. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ હવે જુઓ પ્રમેય. આ થોડા 3 સૂત્રો બરાબર યાદ રાખવા જ્યાં છે. જુઓ, log a raised to m to the base b raised to n equal to m by n log a to the base b, log a to the base b. આ વસ્તુ ખાસ કાળજી રાખજો. log a raised to m to the base b raised to n, તો શું? m by n into log a to the base b. ચાલો બીજું, a raised to log b to the base x equal to b into log a to the base x, a to the base x. આ ખાસ કાળજી. b raised to, આ a raised to log b to the base x છે ને, તો b raised to log a to the base x થઈ જશે. અને log a to the base b, આ સૂત્ર ખાસ યાદ રાખજો. એક્ઝામ્પલ આપણને બહુ ઉપયોગી થશે. કયું? log a to the base b equal to log 1 upon log b to the base a. છેદમાં હોય ને અંશમાં હોય તો આમ થઈ જાય, અને અંશમાં હોય તો છેદમાં આ રીતે થઈ જાય. આધાર અને બદલાઈ જશે. log a to the base b equal to, it can be written as 1 upon log b to the base a. ઉલટું લખાય આ રીતે, છેદમાં લઈ જઈએ તો. આ ખાસ કાળજી રાખજો. અને પ્રમેય નંબર 5, ડેરિવેટિવ ઓફ e raised to x, ડેરિવેટિવ ઓફ e raised to x equal to e raised to x, ડેરિવેટિવ ઓફ log x equal to 1 upon x, અને ડેરિવેટિવ ઓફ a raised to x હોય તો a raised to x into log a, log a. આ સૂત્રો ખાસ, 3 સૂત્રો ખાસ અગત્યના છે. આ પ્રમેય નંબર 5ના 3 સૂત્રો ખાસ અગત્યના છે. વિદ્યાર્થી મિત્રો જુઓ ફરીથી, ડેરિવેટિવ ઓફ e raised to x equal to e raised to x, ડેરિવેટિવ ઓફ log x equal to 1 upon x, અને ડેરિવેટિવ ઓફ a raised to x equal to a raised to x into log a, અને ડેરિવેટિવ ઓફ c એટલે કોન્સ્ટન્ટ ફંક્શન. અહીં આપણે એમ કહી શકીએ ડેરિવેટિવ ઓફ c ઇક્વલ ટુ શું થશે? 0. અચળ વિધેયનું, c એટલે કોન્સ્ટન્ટ, અચળ વિધેયનું વિકલન હંમેશા 0 થાય છે. આ વાત વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. આપણે લઘુગણિકીય વિધેયના નિયમો, લઘુગણિકીય વિધેયના નિયમો એ તમારે ખાસ કાળજી રાખવાની. પ્લસ આ પ્રમેય નંબર 5ના 3 સૂત્રો એ ખાસ કાળજી રાખવાની. આવડવા જ જોઈએ, તો જ તમે એક્ઝામ્પલ વ્યવસ્થિત કરી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 5.4ના એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાય 5.4માં શું આપેલું છે? જુઓ, નીચેના વિધેયના એક્સની સાપેક્ષ વિકલિત મેળવવાનું છે. પહેલો એક્ઝામ્પલ શું આપેલું છે કે e raised to x upon sin x, e raised to x upon sin x. તો આપણે શું લખી શકીએ? અહીં આપણને શું આપેલું છે? અહીં y ઇક્વલ ટુ, અહીં
વાય ઇક્વલ ટુ ઈ રેઝ ટુ એક્સ અપોન સાઇન એક્સ આપેલું છે, રાઈટ. તો શું કરીએ, એક્સ પ્રત્યે એક્સની સાપેક્ષ વિકલન કરતાં વિકલન કરીએ તો શું થશે, ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ ડેરિવેટિવ ઓફ ઈ રેઝ ટુ એક્સ અપોન સાઇન એક્સ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે વિધેયનો ભાગાકાર છે એટલે એફ અપન જીએક્સ થઈ ગયું. તો ભાગાકારનો નિયમ ઉપયોગ કરો તો છેદ ગુણ્યા સાઇન એક્સ, છેદમાં શું છે, સાઇન એક્સ છે, છેદ ગુણ્યા અંશનું વિકલન ડી બાય ડીએક્સ ઈ રેઝ ટુ એક્સ માઇનસ ભાગાકારમાં શું આવશે, માઇનસ ઈ રેઝ ટુ એક્સ અંશ ગુણ્યા છેદનું વિકલન ડેરિવેટિવ ઓફ સાઇન એક્સ અપોન શું થશે, છેદનો વર્ગ એટલે સાઇન એક્સ આખાનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો હવે જુઓ, સાઇન એક્સ તો છે તેમનું તેમ, ડેરિવેટિવ ઓફ ઈ રેઝ ટુ એક્સ આપણે હમણાં જ જોયું, ઈ રેઝ ટુ એક્સ માઇનસ ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ ડેરિવેટિવ ઓફ સાઇન એક્સ તો શું થશે, કોસ એક્સ. ડેરિવેટિવ ઓફ સાઇન એક્સ કોસ એક્સ અપોન અહીંયા છેદમાં લો, કાળજી રાખો, સાઇન એક્સ હોલ સ્ક્વેર, ઇટ કેન બી રિટર્ન આ રીતે લખાશે સાઇન સ્ક્વેર એક્સ, સાઇન એક્સનો વર્ગ નહીં, સાઇન સ્ક્વેર એક્સ થશે. અંશમાંથી શું કોમન નીકળશે, ઈ રેઝ ટુ એક્સ કોમન, એટલે વી ગેટ ઇન ધ બ્રેકેટ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ અપોન સાઇન સ્ક્વેર એક્સ. આ તમારો આન્સર થશે, રાઈટ. એ જ પ્રમાણે બીજો એક્ઝામ્પલ શું આપેલું છે અહીં બીજા એક્ઝામ્પલમાં, વાય ઇક્વલ ટુ ઈ રેઝ ટુ સાઇન ઇન્વર્સ એક્સ, રાઈટ. તો આપણે શું કરીએ, એક્સની સાપેક્ષ વિકલન કરતા તો શું થશે, ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઈ રેઝ ટુ સાઇન ઇન્વર્સ એક્સ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે વિધેય સંયોજિત વિધેયો થઈ ગયું એટલે આપણે શું કરીશું, ધીસ ઇક્વલ ટુ ડીવાય બાય ડીએક્સ ઈ રેઝ ટુ એક્સનું વિકલન ઈ રેઝ ટુ એક્સ એટલે ઈ રેઝ ટુ સાઇન ઇન્વર્સ એક્સ તો ખરું જ, ઇન્ટુ ડેરિવેટિવ ઓફ સાઇન ઇન્વર્સ એક્સ, રાઈટ. પહેલું જે કર્યું એ ઈનું વિકલન કર્યું, ઈ રેઝ ટુ એક્સનું, આ એક્સ બરાબર આ છે એટલે એ લખી દીધું ઇન્ટુ ડેરિવેટિવ ઓફ સાઇન ઇન્વર્સ એક્સ, એટલે શું થવાનું, ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ ઈ રેઝ ટુ સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ટુ ડેરિવેટિવ ઓફ સાઇન ઇન્વર્સ એક્સ શું થશે, 1 અપોન સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર, એટલે ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ શું લખી શકાશે, ઈ રેઝ ટુ સાઇન ઇન્વર્સ એક્સ અપોન સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર. આ તમારો આન્સર થશે, રાઈટ. ચાલો ત્રીજો એક્ઝામ્પલ લીવ ફોર યોર હોમવર્ક. ચોથા એક્ઝામ્પલ જોઈએ. ચોથા એક્ઝામ્પલમાં શું આપેલું છે, અહીં વાય ઇક્વલ ટુ સાઇન ઇન ધ બ્રેકેટ tan ઇન્વર્સ ઈ રેઝ ટુ માઇનસ એક્સ આપેલું છે, ઈ રેઝ ટુ માઇનસ એક્સ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડી કાળજી રાખવાની જરૂર છે, ધ્યાન આપજો બરાબર. વાય ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ છે ને, એટલે આપણે શું કરીશું કે એક્સની સાપેક્ષ વિકલન કરતા શું થશે, તો ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ સાઇન ઇન ધ બ્રેકેટ tan ઇન્વર્સ ઈ રેઝ ટુ માઇનસ એક્સ, રાઈટ. તો પહેલું બાદથી આ સંયોજિત વિધેય છે, આ ત્રણ વિધેય, આ તમારું એક્સપોનેન્શિયલ ફંક્શન, આ તમારું ત્રિકોણમેટ્રિક ફંક્શન, આ પણ ત્રિકોણમેટ્રિક ફંક્શન, આ પ્રતિવિધેય છે એટલે પહેલું બહારનું કરીએ તો સાઇનનું શું થવાનું, કોસ tan ઇન્વર્સ ઈ રેઝ ટુ માઇનસ એક્સ ઇન્ટુ ડેરિવેટિવ ઓફ tan ઇન્વર્સ ઈ રેઝ ટુ માઇનસ એક્સ, રાઈટ. ચાલો એટલે શું થશે, જુઓ આ પેલો સાઇન જ કર્યો, આ તમારો એક્સ છે એટલે આ એક્સ લખી દીધો ઇન્ટુ ડેરિવેટિવ ઓફ આ એટલે કોસ tan ઇન્વર્સ ઈ રેઝ ટુ માઇનસ એક્સ.
डेरिवेटिव ऑफ टेन आ तमे एक्स समझी लो डेरिवेटिव टेन इनवर्स एक्स इक्वल 1/√1 माइनस एक्स स्क्वेर 1 प्लस एक्स स्क्वेर एटले आनुं शुं थवानुं 1/1 प्लस एक्स स्क्वेर एटले ई रेज टू माइनस एक्स होल स्क्वेर थशे इनटू डेरिवेटिव ऑफ ई रेज टू माइनस एक्स राइट चलो एटले शुं थवानुं दिस इक्वल टू cos in the bracket tan inverse e raised to minus x into derivative શું થશે 1/1 plus e raised to minus twice x into derivative of e raised to x e raised to minus x into derivative of minus x into derivative of minus x એટલે -1 આવશે ખાસ કાળજી રાખજો એટલે આન્સર શું આવશે આ -1 અહીં ગુણાવો એટલે આન્સર શું આવશે ધ્યાન આપજો માઇનસ e raised to minus x into cos tan inverse e raised to minus x upon 1 plus e raised to minus twice x. That is your answer. This is the most important example. Right? ચાલો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 5 લેફ્ટ ફોર યોર હોમવર્ક છઠ્ઠો એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો y ઇક્વલ તમને આપેલું છે શું આપેલું છે અહીં y equal to e raised to x plus e raised to minus e raised to x square plus dot plus e raised to x raised to 5 right तो આપણે એમ લખી શકીએ કે dy by dx equal to d by dx in the bracket e raised to x plus e raised to x square plus e raised to x cube plus e raised to x raised to 4 plus e raised to x raised to 5 right ચાલો તો આ શું કરે ડેરિવેટિવ ઓફ e raised to x plus derivative of e raised to x square plus derivative of e raised to x cube plus derivative of e raised to x raised to 4 plus derivative of e raised to x raised to 5 રાઈટ ચાલો વિકલન કરીએ આપણે e raised to x નું વિકલન e raised to x થાય પ્લસ ડેરિવેટિવ ઓફ e raised to x સ્ક્વેર એટલે e raised to x સ્ક્વેર ઇન્ટુ ડેરિવેટિવ ઓફ x સ્ક્વેર ટ્વાઇસ x થશે સિમિલરલી e raised to x ક્યુબનું વિકલન e raised to x ક્યુબ થશે ઇન્ટુ ડેરિવેટિવ ઓફ x ક્યુબ 3x સ્ક્વેર થશે પ્લસ e raised to x raised to 4 નું વિકલન e raised to x raised to 4 into derivative of x raised to 4 4x cube થશે પ્લસ e raised to x raised to 5 નું વિકલન e raised to x raised to 5 into derivative of x raised to 5 5x raised to 4 થશે રાઈટ તો જવાબ શું આવશે 5 into x raised to 5 આ તમારો એ જ આન્સર થશે આ ધેટ ઇઝ યોર ફાઇનલ આન્સર વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આપણી એક્ઝામ્પલ નંબર 6ની 7 એક્ઝામ્પલ જુઓ 7 એક્ઝામ્પલમાં શું આપેલું છે 7 એક્ઝામ્પલમાં શું આપેલું છે સ્ક્વેર રૂટ ઓફ e રેઝ ટુ સ્ક્વેર રૂટ ઓફ x ગ્રેટર ધેન 0 વિદ્યાર્થી મિત્રો અહીં x ઇક્વલ ટુ y ઇક્વલ ટુ શું આપેલું છે y ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ e રેઝ ટુ સ્ક્વેર રૂટ ઓફ x આપેલું છે તો આપણે કોની સાપેક્ષ વિકલન કરીએ xની સાપેક્ષ વિકલન કરતા xની સાપેક્ષ વિકલન કરીએ તો શું થશે કે dy by dx ઇક્વલ ટુ d by dx સ્ક્વેર રૂટ ઓફ e રેઝ ટુ સ્ક્વેર રૂટ ઓફ x
વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ડેરિવેટિવ ઓફ સ્ક્વેર રૂટ ઓફ એક્સ ઇક્વલ ટુ 1/2 સ્ક્વેર રૂટ ઓફ એક્સ, એટલે અહીંયા આવશે e રેઝ ટુ સ્ક્વેર રૂટ ઓફ એક્સ આટ આવવાનું ઇન્ટુ ડેરિવેટિવ ઓફ e રેઝ ટુ સ્ક્વેર રૂટ ઓફ એક્સ. ચાલો એટલે શું થાય, ધીસ ઇક્વલ ટુ 1/2 સ્ક્વેર રૂટ ઓફ e રેઝ ટુ સ્ક્વેર રૂટ ઓફ એક્સ, એટલે છે તેનું તમે લખ્યું. e રેઝ ટુ એક્સનું વિકલન e રેઝ ટુ એક્સ જ થાય, સ્ક્વેર રૂટ ઓફ એક્સ જ થાય, ઇન્ટુ ડેરિવેટિવ ઓફ સ્ક્વેર રૂટ ઓફ એક્સ. એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે, 1 આટો છે તેનું 1/2 સ્ક્વેર રૂટ ઓફ e રેઝ ટુ સ્ક્વેર રૂટ ઓફ એક્સ ઇન્ટુ e રેઝ ટુ સ્ક્વેર રૂટ ઓફ એક્સ ઇન્ટુ ડેરિવેટિવ ઓફ સ્ક્વેર રૂટ ઓફ એક્સ 1/2 સ્ક્વેર રૂટ ઓફ એક્સ. રાઈટ, તો પછી શું થશે, અંશમાં શું આવવાનું, e રેઝ ટુ સ્ક્વેર રૂટ ઓફ એક્સ અપન 2 ઇન્ટુ 2 4 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ e રેઝ ટુ સ્ક્વેર રૂટ ઓફ એક્સ ઇન્ટુ એક્સ, એટલે એક્સ ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ અંદર વર્ગમૂળમાં લઈ લઈએ છીએ e રેઝ ટુ સ્ક્વેર રૂટ ઓફ એક્સ. આ એક્સ અને આના સાથે ગુણાકાર વર્ગમૂળમાં સાથે લઈ લીધું છે. રાઈટ, એટલે આ તમારો આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો 8મો 9મો 10મો તમે એક્ઝામ્પલ કરી શકશો, બહુ સહેલા એક્ઝામ્પલ છે. 9મો એક્ઝામ્પલ કરવું હોય તો 9મો અને 10મો લેફ્ટ ફોર યોર હોમવર્ક. એટલે આ સાથે આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. હવે પછી આપણે લઘુગણિતીય વિકલન વિશે જોઈએ. હા, ઓકે.